રાજકોટ ધોરાજી નગરપાલિકામાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી, જેને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શહેરની અંદરમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે। અહીંના લોકોનું કહેવું છે કે શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે 8 થી 10 દિવસે વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે। શહેરના લાલા લજપતરાય વિસ્તારના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદરમાં ભૂગર્ભ ગટરના પાણી ભરી જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે। આ ગંદુ પાણી પીવાના કારણે લોકો રોગનો શિકાર બની રહ્યા છે। સ્થાનિકો નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સામાજિક કાર્યકર ધોરાજી વોર્ડ નંબર 8 આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે, શ્વાસની તકલીફ થાય છે, મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે, બાળકો બીમાર પડે છે। ત્યારે હમણાં જ જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા, ત્યારે આ વિસ્તારની મહિલાઓ 6 મહિનાથી દુર્ગંધ વાળું પાણી પીવે છે। ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી। તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બેહી ગયું એવું લાગે છે। આ પાણી એટલું દુર્ગંધ વાળું છે, જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે એકવાર આ પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી શહેરમાં જાણે દુર્દશા હોય તેવી હાલત છે। ભાજપના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની પ્રજાને ડોહળું અને દૂષિત પાણી અને એ પણ 8-8 10-10 દિવસે પાણી મળે છે। એનું કારણ છે કે આજથી 2017ની અંદર જ્યારે ધોરાજી શહેરની અંદર પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેને કારણે આજ દિન સુધી તે પાઇપલાઇન શરૂ થઈ શકેલ નથી અને લોકોને જેને કારણે ડોહળું અને દૂષિત પાણી મળી રહ્યું છે, જેમાં વહીવટદારની બેદરકારી સામે આવી રહી છે। પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા 3 માસથી પાણી અનિયમિત આવે છે, એટલે 7-7 દિવસે આવે છે। તેના માટે અમુક સંગઠન દ્વારા તથા માનનીય શ્રી ધારાસભ્ય શ્રી દ્વારા તેમજ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી અને ધોરાજી શહેરની પ્રજાને જે સમયસર અને નિયમિત પાણી મળે તે માટે વ્યવસ્થા કરવા માટે પણ આયોજન કરેલું છે। અને આ પાણી હાલ અનિયમિત મળે છે તેનું કારણ એ છે કે ગયા વખતે છેલ્લા 5 વર્ષ ત્યાં જે કોઈ શાસનકારો હતા અને અધિકારીઓ દ્વારા પાણી માટેની કોઈ પણ વ્યવસ્થા કરેલ નથી। જે કોઈ શાસન કરતા હતા તેઓ જે શાસન કરેલ તેમાં પ્રજાના આવનારા દિવસોમાં કેટલું પાણી જોશે, કેવા પ્રકારનું પાણી જોશે તે માટે કોઈ એનો મેપ કરેલ નહોતો। તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી માટે અનિયમિતના કારણે પાણી પૂરતું મળી શકતું નથી। આવું કોઈ હોય તો છેલ્લા 5 વર્ષમાં જે શાસન હતું તે કોંગ્રેસનું શાસન હતું અને તેને કોઈ આવું નક્કર પગલાં ન લીધા કે ભાઈ જે કાંઈ લાઈન નખાણી તે કયા કારણોસર શું થયું, જે લાઈન નવી ભાજપની બોડી હતી ત્યારે નખાણી છે તેનું ત્યાર પછીની નગરપાલિકાનું શાસન કોંગ્રેસનું આવેલ અને કોંગ્રેસના શાસન અધિકારીઓએ કોઈ પણ જે લાઈન નખાણી એનું કોઈ કાર્ય કરેલ નહીં, જેથી હાલના દરજ્જે લોકો પાણી ઓછું મળે છે અને અનિયમિત મળે છે। તેમજ છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ છે તે બંધ હાલતમાં છે। તો ત્યારે કેનું શાસન હતું? છેલ્લા 5 વર્ષ પહેલાં શાસન અધિકારીઓ અને અધિકારીઓ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થાય તેઓ કોઈ પગલાં લીધેલ નહીં અને હાલ લોકો ધોરાજીની પ્રજા ફિલ્ટર વગરનું પાણી અને દૂષિત પાણી પી રહી છે।